નડિયાદ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત જિલ્લા વહીવટીતંત્ર અને નડિયાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રામેશ્વર સરોવર નડિયાદ ખાતેથી સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ થીમ સાથે સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા શહેરના વિવિધ સ્થળો પર સફાઈ કાર્યો કરીને નગરજનોને સ્વચ્છતાના આગ્રહી બનવાનો પ્રેરણાદાયી સંદેશો પાઠવવામાં આવ્યો હતો। સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, શહેર અગ્રણીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સફાઈ કામદારો, શાળાના બાળકો સહિત પ્રબુદ્ધ નાગરિકોએ સાથે મળીને જૂના ડુમરાલ રોડ, 12 આંબલી કેનાલ પાસે અને ઇન્દિરાનગર વોર્ડ નંબર 12 ખાતે સફાઈ પ્રવૃત્તિઓ કરી પ્લાસ્ટિક કચરો, ઝાડી ઝાકરા અને અન્ય ઘન પ્રવાહી કચરાનો નિકાલ કર્યો હતો। આ પ્રસંગે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, નડિયાદ પ્રાંત અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર, વહીવટીતંત્ર અને નગરપાલિકાના કર્મચારીઓ, સફાઈ કામદારો, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, નગરજનો, પ્રબુદ્ધ નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ સફાઈ કાર્યક્રમમાં જોડાયા હતા। રિપોર્ટર નરેશ ગનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ।